નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે વિવેક। આજે આપણે ફરીવાર આપણે જોડાયા છે કે ધોરણ 10 નું બહુપદી ચેપ્ટર નંબર 2 એમાં આગળ આપણે સુરેખ બહુપદી માટે વાત કરી ગયા બધી। હવે આપણે દ્વિઘાત બહુપદી માટે વાત કરીશું। સુરેખ બહુપદી માટે આપણે જોઈએ તો કે શું વાત કરી તો કે સુરેખ બહુપદીનો આપણે જે આલેખ મેળવતા હતા એ કેવો મળે, આપણને રેખા મળતી હતી। અને જો એનું આલેખ નિરૂપણ કરીએ તો x અક્ષને જ્યાં આગળ છેદતું હતું એ બિંદુ કેવું હોય, સુરેખ બહુપદીનું શૂન્ય કહેવાતું હતું। હવે આપણે સુરેખ બહુપદી માટે વાત કરીએ, આપણે હવે આગળ વાત કરીશું દ્વિઘાત બહુપદી માટે। દ્વિઘાત બહુપદી કેવા પ્રકારે હોય તો કે ax2 + bx + c આ પ્રકારે હોય। એમાં જેમાં મહત્વની શરત કોને કહેવાય તો કે a does not equals to 0, એટલે કે a ક્યારે 0 હોવું જોઈએ નહીં। a જો 0 હોય તો આ ટર્મ નીકળી જશે, એટલે શું બનશે, ખાલી સુરેખ બહુપદી બની જાય। એટલા માટે મહત્વની શરત છે દ્વિઘાત બહુપદી બનવા માટે કે a 0 હોવું જોઈએ નહીં। હવે સુરેખ બહુપદીનો આપણે આલેખ જોયો તો કે કેવો મળતો, આપણને એક સીધી રેખા મળતી હતી। જો દ્વિઘાત બહુપદીની વાત કરીએ તો દ્વિઘાત બહુપદીનો આલેખ કેવો મળે તો કે પરવલય મળે। આપણને કેવો મળે, પરવલય એટલે કેવો આકાર કે યુ આકાર અથવા તો ઊંધો યુ બંને મળી શકે। ઈ કોના ઉપર ડિપેન્ડ છે કે ઉપર વાળો યુ મળે કે નીચે તરફ તો કે a ઉપર ડિપેન્ડ છે। જો a 0 કરતા મોટો હોય તો આપણને ઉપરની તરફ ખુલ્લો વક્ર મળે, અને જો a 0 કરતા નાનો હોય તો આપણને નીચેની તરફ ખુલ્લો વક્ર મળે। મતલબ કે આવી રીતે જો આ ઉપર તરફ વક્ર ખુલ્લો છે, આ નીચે તરફ વક્ર ખુલ્લો છે। આમાં શું હોય છે, આનું બહુપદી છે ઈ બહુપદી કેવી છે જેમાં a કેવો હોય છે > 0 અને જો <0 હોય તો આવો મળે। એટલે આમાં થાય છે શું કે આ વક્ર જે આપણે દોરીએ છીએ ઈ x અક્ષને બે બિંદુમાં છેદે છે। જોયું, બે બિંદુમાં છેદે એટલે કે આ જે વક્ર છે એના બે શૂન્ય હોઈ શકે। આપણે કઈ વાત કરીએ છીએ, દ્વિઘાત બહુપદી માટે વાત કરીએ। દ્વિઘાત બહુપદીના શૂન્યો કેટલા હોય તો કે વધુમાં વધુ બે નો મીનિંગ શું થાય, વધુમાં વધુ બે એટલે કે બે કે બે કરતા ઓછા, કાં તો બે શૂન્ય મળે, એક શૂન્ય મળે અથવા એકેય શૂન્ય ન મળે, એવું બની શકે। એટલે કેટલી પોસિબિલિટી આવે, જો આપણી પાસે આલેખ દોરીએ તો આપણને આવી ત્રણ પોસિબિલિટી મળી શકે। મતલબ આ ત્રણેય પોસિબિલિટીમાં અલગ અલગ શું છે તો કે વક્ર x અક્ષને કેટલી જગ્યાએ છેદે છે, આમાં જોઈએ તો આપણે જોવા મળે છે બે જગ્યાએ છેદે, એટલે કે આ વક્રને આપણે જે બહુપદી લીધી છે એના કેટલા બે શૂન્ય મળે। આમાં કેટલા મળે છે, બે શૂન્ય મળે। આમાં ક્યાં વક્ર x અક્ષને એક જ જગ્યાએ છેદે છે, આપણે જોઈ શકીએ x અક્ષને એક જગ્યાએ છેદે, એટલે આના કેટલા શૂન્ય મળે, એક શૂન્ય મળે આપણને। આમાં કેટલા મળે, બે શૂન્ય મળે। આમાં x અક્ષને આ વક્ર એકય જગ્યાએ છેદતા નથી, એટલે કે આમાં કેટલા મળે, 0 શૂન્ય મળે। મતલબ કે દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ કેટલા, વધુમાં વધુ બે શૂન્ય મળી શકે। વધુમાં વધુ બે એટલે બે અથવા બે કરતા ઓછા, એટલે કે બે મળી શકે, કાં તો એક મળી શકે અથવા એકય શૂન્ય ના મળે, એવું બની શકે છે એવા વક્ર। આમાં મહત્વની વાત શું થઈ કે કોઈ તમે વક્ર દોરો કે વક્ર આપણને કોઈ આપેલો હોય, ઈ x અક્ષને જેટલી જગ્યાએ છે ઈ જગ્યાને શું કહેવાય, આપણે શૂન્ય મળે છે ઈ વક્રનું, એવું કહી શકાય। જો x અક્ષને 4 વાર છેદે તો 4 વાર એના શૂન્ય મળે છે, 4 જુદા જુદા શૂન્ય એકેય વાર ના છેદે તો એકેય શૂન્ય મળતું નથી, એવું કહી શકાય। હવે આપણે દ્વિઘાત બહુપદીમાં આગળ વાત કરીએ। સુરેખ બહુપદીમાં તો આપણે શૂન્ય મેળવતા શીખી ગયા છીએ। હવે દ્વિઘાત બહુપદીમાં શૂન્ય, અને હવે આગળનો ટોપિક છે આપણો કે શૂન્ય અને
શું છે દ્વિઘાત બહુપદીમાં શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ આપણે જોવાનો છે કે દ્વિઘાત બહુપદીમાં જે આપણને શૂન્ય મળે અને સહગુણક કોને કહેવાય તો કે આ જે એક ચલ છે એની આગળ જોડાયેલા x વર્ગ નો સહગુણક કોને કહેવાય તો કે x વર્ગ ની આગળ જે જોડાયેલો છે એ x વર્ગ નો સહગુણક એટલે a x નો સહગુણક એટલે b અને અચળ પદ એટલે c આ a b c અને બહુપદીના જે આપણને શૂન્ય મળે એ બે વચ્ચે શું સંબંધ છે એ આપણે જોવાનું છે આગળ હવે તો કે દ્વિઘાત બહુપદી માટે એવું છે કે શૂન્યનો સરવાળો કેટલો થાય તો કે -b ના છેદમાં a કઈ બહુપદી માટે ax વર્ગ bx c આવી કોઈ બહુપદી આપેલી હોય દ્વિઘાત બહુપદી તો એના શૂન્યનો સરવાળો શું થાય બે જે શૂન્ય મળે આપણને આલ્ફા અને બીટા ધારો કે બે આપણને અલગ અલગ શૂન્ય મળે છે તો એ બેના સરવાળો શું થાય -b ના છેદમાં a -b ના છેદમાં a એટલે શું માઈનસ ગુણ્યા x નો સહગુણક છેદમાં x વર્ગ નો સહગુણક અને શૂન્યનો ગુણાકાર શું થાય c ના છેદમાં a c ના છેદમાં a મતલબ અચળ પદ એના છેદમાં x વર્ગ નો સહગુણક આ કઈ રીતે આપણે તો કે જોઈએ કોઈ આપણે દ્વિઘાત બહુપદી લઈ લઈએ આપણે કે આવી કોઈ એક આપણે બહુપદી લીધી 3x વર્ગ x 4 આમાં x વર્ગ નો સહગુણક કેટલો છે 3 x નો સહગુણક કેટલો છે -1 અને અચળ પદ શું છે -4 હવે આનો શૂન્ય કઈ રીતે મેળવવો એટલે કે આનો ઉકેલ કઈ રીતે મેળવવો આપણે જે 9મા ધોરણમાં શીખી ગયા કે અવયવીકરણની રીત આના અવયવ પાડશું આના અવયવ કઈ રીતે પડે તો કે શું કરવાનું આ 3 છે એને ગુણ્યા 4 x વર્ગ ની આગળ ગુણાયેલો છે એટલે 3 ગુણ્યા 4 એટલે કેટલા થશે આપણે 12 થશે હવે 12 ના એવા અવયવ પાડવાના કે એનો સરવાળો કરીએ તો -1 મળે એવું આપણે મેળવવાના છે એવા આપણે અવયવ પડે હવે 12 ના એવા કયા અવયવ પાડીએ તો કે એનો સરવાળો -1 થાય તો કે 12 ના પહેલા અવયવ વિચારીએ આપણે 12 ના અવયવ કયા કયા પડે 12 ગુણ્યા 1 12 અને 12 એકા 12 4 તેરી 12 અને 6 દુ 12 આવા ત્રણ અવયવ પડી છે કે આમાંથી હવે એવું જોવાનું છે આપણે કયો ઉપયોગ લઈ શકીએ તો કે એના બાદબાકી કરીએ ને તો -1 આવતો હોય એવું લઈ શકીએ તો કે 12 ને 1 ની બાદબાકી કરીએ તો આપણને કેટલો મળે 11 મળે 6 અને 2 ની બાદબાકી કરીએ તો આપણને કેટલું મળશે 4 4 અને 3 ની બાદબાકી કરીએ તો આપણને 1 મળી શકે છે એટલે આપણા માટે કયો ઉપયોગી છે અત્યારે આ અવયવ ઉપયોગી છે હવે આ રીતે આપણે આના અવયવ પાડીએ આપણે અવયવ કયા પાડવાના છે 4 અને 3 4 અને 3 એવી રીતે ગોઠવવાના છે કે -1 આવવું જોઈએ -1 કઈ રીતે આવશે તો કે 3 માંથી આપણે જો 4 બાદ કરીએ તો આપણને -1 મળી શકે 3 માંથી આપણે 4 બાદ કરીએ તો આપણને -1 મળી શકે તો આપણે આ સમીકરણ છે અને આવી રીતે લખી શકીએ જો 3x 4x એટલે કેટલા થશે -x આપણને મળશે બરોબર છે આના અવયવ પડ્યા આ રીતે હવે આ બેમાંથી 3x કોમન કાઢીએ તો અહીંયા કેટલા વધશે અહીંયા વધશે x અને અહીંયા વધશે 1 આ બંનેમાંથી ઓછાની નિશાની કોમન કાઢીએ -4 કોમન કાઢીએ તો કેટલા મળશે આપણને x 1 મળશે આ બંનેમાંથી x 1 કોમન કાઢીએ અને આ શું વધશે 3x 4 અવયવ પડી ગયા 3x વર્ગ x 4 ના અવયવ પડી ગયા x 1 અને 3x 4 હવે જો આ બહુપદી આપણું જે p of x છે આપણું p of x છે આ શૂન્ય ક્યારે થાય તો કે આ બંનેમાંથી એક શૂન્ય થવું જોઈએ આ બંનેમાંથી જો કોઈ એક શૂન્ય થાય તો આ શૂન્ય થશે એટલે કે x 1 0 અથવા વચ્ચે અથવા છે ઈ મહત્વનું છે અથવા છે અને નથી કાં તો આ 0 અથવા આ 0 જો આ 0 થાય તો પણ આ 0 થાય અને આ 0 થાય તો પણ આ 0 થાય જો આ 0 થાય x 1 0 થાય તો આપણને x શું મળે -1 અને જો 3x 4 જો 0 મળે તો આપણને x કેટલો મળે
4 ના છેદમાં 3 મળે, 4 આ બાજુ આવશે, 3 એના છેદમાં જશે, એટલે આપણને x કેટલા મળ્યા? -1 અથવા 4 ના છેદમાં 3. એટલે જે આ બે આપણને મળ્યા છે ઈ શું મળ્યા છે આપણને? આ બહુપદી માટેના શૂન્યો મળ્યા છે. આ બહુપદીના શૂન્યો આપણને મળ્યા છે. હવે શૂન્યો છે આપણને મળી ગયા છે. હવે આપણને આ સૂત્ર તમે આપણે જોયું કે -b ના છેદમાં a શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર c ના છેદમાં a થાય છે. ઈ ચકાસીએ આપણે કે સાચું છે કે નહીં. તો જોઈએ આપણે કે આપણને બે શૂન્ય કયા મળ્યા? -1 અને 4 ના છેદમાં 3. હવે આ બંનેનો આપણે સરવાળો કરીએ. પહેલા સરવાળો કરીએ તો શું થશે? -1 વત્તા 4 ના છેદમાં 3. 3 નો લસા લઈએ આપણે તો શું થશે? અહીંયા 4 - 3 એવું થશે. અહીંયા -3 થશે વત્તા 4 થશે. એટલે આ શું મળશે આપણને? 1 ના છેદમાં 3 મળશે. હવે શૂન્યનો ગુણાકાર કરીએ આપણે. આ સરવાળો તો હવે આપણે ગુણાકાર કરીએ. -1 એને ગુણ્યા 4 ના છેદમાં 3. તો આ કેટલું મળશે આપણને? -4 છેદમાં 3 આવું મળશે. -4 થઈ જશે અને છેદમાં 3 એમ નામ રહેશે. આપણને શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આટલો મળ્યો. હવે આપણી પાસે સૂત્ર હતું એ પ્રમાણે જોઈએ તો શૂન્યનો સરવાળાનું સૂત્ર શું હતું? સરવાળા માટે સૂત્ર શું હતું? -b છેદમાં a. આપણે આમાં b કેટલો છે? b એટલે x નો સહગુણક. x નો સહગુણક કેટલો છે? -1. એને ગુણ્યા આપણે કેટલા કરવાના છે? ઓછા. -1 ગુણ્યા -1 એટલે કેટલા થશે? +1 થશે. -1 અને આગળ ઓછાની નિશાની હતી અને આપણે ગુણાકાર કરવાનો છે -1 નો છેદમાં a. a કેટલો છે આપણી પાસે? a એટલે x વર્ગનો સહગુણક. ઈ કેટલો છે આપણી પાસે? 3. તો સરવાળો કરીએ એટલે ઓછે ઓછે વત્તા થઈ જશે. આપણને કેટલું મળશે? 1 ના છેદમાં 3. આપણને શૂન્યનો સરવાળો 1 ના છેદમાં 3 મળ્યો તો આપણે શૂન્ય મેળવ્યા અને સરવાળો કર્યો આપણને 1 ના છેદમાં 3 મળતો હતો. તો આ શૂન્યના સરવાળા માટેનું રૂપ આપણને સાચું મળે છે. હવે આપણે ગુણાકાર માટેનું જોઈએ. બે શૂન્ય કયા છે આપણી પાસે? -1 અને 4 ના છેદમાં 3 છે. આ બંનેનો આપણે ગુણાકાર કરીએ. -1 4 ના છેદમાં 3 એટલે આવશે -4 ના છેદમાં 3 આવશે. હવે શૂન્યના ગુણાકાર માટેનું સૂત્ર શું હતું આપણી પાસે? શૂન્યના ગુણાકાર માટેનું સૂત્ર હતું કે c/a. c એટલે શું થાય? અચળ પદ અને a એટલે x વર્ગનો સહગુણક. આમાં અચળ પદ કેટલું છે? અચળ પદ કેટલું છે? -4. અને આમાં x વર્ગનો સહગુણક કેટલો છે? 3. -4 ના છેદમાં 3. તો આપણે ગુણાકાર જે આપણે સૂત્ર પ્રમાણે મેળવ્યું અને આપણે શૂન્ય મેળવીને ગુણાકાર કર્યો. બે કેવા મળે છે? સરખા મળે છે. સમજાય છે? એટલે આ સૂત્ર શું છે? સૂત્ર શું કહેવા માંગતું હતું એ સમજાઈ ગયું કે આપણે કોઈ બહુપદી લઈએ એના જે બે શૂન્ય મળે એનો સરવાળો કેટલો મળે? -b ના છેદમાં a. -b ના છેદમાં a એટલે x ના સહગુણક ઓછા x ના સહગુણક છેદમાં x વર્ગનો સહગુણક અને ગુણાકાર શું થાય? c ના છેદમાં a એટલે c એટલે અચળ પદના છેદમાં x વર્ગનો સહગુણક થાય. તો આ થઈ દ્વિઘાત બહુપદી માટેની વાત. આપણે અત્યાર સુધી શું વાત કરી? તો કે સુરેખ બહુપદી માટે બધી વસ્તુ જોઈ ગયા. હવે દ્વિઘાત બહુપદી માટે આપણે શું જોયું? તો કે દ્વિઘાત બહુપદી માટે આપણે શરૂઆતમાં જોયું કે એનો આલેખ કેવો મળે છે? તો કે પરવલય આકારે. પરવલય કેવો? ઉપર તરફ અથવા નીચે તરફ ખુલ્લો. જો નીચે તરફ ખુલ્લો હોય તો શું થાય? એનો નીચે તરફ ખુલ્લો એનો મીનિંગ થાય કે x વર્ગનો સહગુણક છે ઈ ઋણ હોવો જોઈએ તો નીચે તરફ ખુલ્લો થાય. જો ઉપરની તરફ ખુલ્લો થાય તો x વર્ગનો સહગુણક કેવો કહેવાય? ધન હોય તો x વર્ગનો એટલે ધન હશે તો ઉપરની તરફ ખુલ્લો હશે. પછી એના કેટલા મહત્તમ આ જે દ્વિઘાત બહુપદી છે એના મહત્તમ કેટલા શૂન્ય મળી શકે? આપણને 2. મહત્તમ 2 એટલે વધુમાં વધુ 2 એટલે 2 કે 2 કરતા ઓછા. તો વક્ર આપણે એની ઉપરથી કઈ રીતે મળી શકે? x અક્ષને જેટલી જગ્યાએ છેદે ઈ એના શું હોય? શૂન્ય હોય. હવે આપણે દ્વિઘાત બહુપદી માટે બધી વાત કરી ગયા. હવે આપણે જોશું ત્રિઘાત બહુપદી માટે. હવે આપણે દ્વિઘાત બહુપદી માટે શૂન્યોના સરવાળા અને ગુણાકારનું સૂત્ર જોઈ ગયા.
હવે તમને કોઈ વખત એવું આપવામાં આવે કે શૂન્યના ગુણાકારને સરવાળો તમને આપી દીધો હોય, એના ઉપરથી બહુપદી મેળવવાની કે તો ઈ કઈ રીતે મેળવવી? આપણે જોયું કે આપણે કોઈ બહુપદી પહેલા લીધી, એના ઉપરથી આપણે એના શૂન્ય મેળવ્યા, શૂન્યનો ગુણાકાર કઈ રીતે મળતો તો ઈ સૂત્ર ઉપરથી મળતું હતું, ઈ આપણે મેળવી શકીએ. પણ હવે જો ઉલટું આપેલું હોય કે શૂન્યનો ગુણાકાર ને સરવાળો તમને આપી દે, એના ઉપરથી બહુપદી મેળવવાની કે તો કઈ રીતે મેળવવી? તો ધારો કે આપણે એક ઉદાહરણ લઈએ કે તમને શૂન્યનો સરવાળો તમને 1/4 આપેલો છે અને શૂન્યનો ગુણાકાર કેટલો આપેલો છે? -1. જો શૂન્યનો સરવાળો 1/4 ને શૂન્યનો ગુણાકાર -1 આપેલો હોય તો હવે બહુપદી મેળવવાની છે આપણે. બહુપદી એટલે દ્વિઘાત બહુપદી એટલે કેવી બહુપદી? તો કે ax² + bx + c આ પ્રકારની બહુપદી કે જેમાં a ક્યારે 0 ના હોવો જોઈએ. આવી બહુપદી આપણે મેળવવાની છે. આ બહુપદી મેળવવા માટે આપણે શું મેળવવું પડશે? તો કે a b અને c મેળવવા પડશે. a b c એટલે શું? x² નો સહગુણક, x નો સહગુણક અને અચળ પદ મેળવવું પડશે. હવે શૂન્યનો સરવાળો તમને આપેલો છે. શૂન્યનો સરવાળો શું થાય? શૂન્યનો સરવાળો આપણે જોયું હતું સૂત્રથી કે શૂન્યનો સરવાળો શું થાય? -b/a થાય. શૂન્યનો ગુણાકાર શું થાય? c/a. શૂન્યનો સરવાળો -b/a અને શૂન્યનો ગુણાકાર c/a થાય. હવે -b/a આપણે આની સાથે સરખાવીએ, 1/4 સાથે સરખાવીએ અને શૂન્યના ગુણાકારને c/a ને આની સાથે આપણે આવ્યો છે એની સાથે સરખાવીએ તો આપણને શું મળશે? -b/a બરાબર 1/4 મળ્યું. એટલે આના ઉપરથી b ની અને a ની વેલ્યુ મળી જશે આપણને. જો -b ને આપણે 1 સાથે સરખાવવાનો અને a બરાબર શું મળશે આપણને? 4 મળશે. આના ઉપરથી -b બરાબર 1 અને a બરાબર 4 મળશે તો આપણને a ની વેલ્યુ મળી ગઈ. હવે -b બરાબર 1 એટલે b ની વેલ્યુ કેટલી થશે? b ની વેલ્યુ થશે -1 થશે. -b બરાબર 1 છે તો b ની વેલ્યુ કેટલી થશે? -1. હવે c/a બરાબર -1 છે. હવે a ની કિંમત કેટલી છે? 4. તો હવે c અહીંયા રહેવા દઈએ આપણે, a ને આ બાજુ ગુણાકારમાં જવા દઈએ. -1 ગુણ્યા a આવું થશે. c બરાબર -1. a ની વેલ્યુ કેટલી આપણને મળી છે? 4. આ બેનો ગુણાકાર કરો શું મળશે આપણને? c બરાબર આપણને શું મળશે? તો કે -4. હવે a b ને c ત્રણેયની વેલ્યુ આવી ગઈ. b ની વેલ્યુ -1, a બરાબર 4 અને c ની વેલ્યુ -4. તો આ સમીકરણમાં આપણે મૂકી દેવાની છે. તો કે a ની વેલ્યુ કેટલી છે? 4. એટલે શું બનશે? 4x². b ની વેલ્યુ -1 એટલે -x. c ની વેલ્યુ -4. તો આ છે ઈ શું છે? આપણી માંગેલ બહુપદી છે. બહુપદી આપી હોય તો એના ઉપરથી શૂન્ય કઈ રીતે મેળવવા? શૂન્ય ઉપરથી આપણે એના શૂન્યનો ગુણાકારનું સૂત્ર ઉપર કઈ રીતે ચકાસવું? પછી જો શૂન્યનો ગુણાકાર ને સરવાળા આપેલા હોય તો એના ઉપરથી આપણે કઈ રીતે બહુપદી મેળવવી ઈ આપણે જોઈ ગયા. દ્વિઘાત બહુપદી માટે આપણે એટલી વાત જોઈ ગયા. હવે આપણે વાત કરીશું ત્રિઘાત બહુપદી માટે. હવે ત્રિઘાત બહુપદીની વાત કરીએ. ત્રિઘાત બહુપદી કયા સ્વરૂપે હોય? તો કે ત્રિઘાત બહુપદીને આપણે કઈ રીતે ઓળખીએ? તો કે ત્રિઘાત બહુપદીમાં શું હોય? તો કે જે ચલ હોય એની મહત્તમ પાવર કેટલી હોય? 3 હોય. જે આ રીતે એનું સમીકરણ હોય કે ax³ + bx² + cx + d. જ્યાં શું હોય? d શું હોય? અચળ પદ હોય. x નો સહગુણક c છે, x² નો b છે અને x³ નો સહગુણક a છે. અને આની મહત્વની શરત શું થશે? જ્યાં a કેવો હોય?
0 ના હોવો જોઈએ. જો a 0 થઈ જાય તો આ કેવું થઈ જશે? દ્વિઘાત બહુપદી થઈ જશે. એટલે આના માટે મહત્વની શરત શું છે? તો કે a ક્યારે 0 હોવો જોઈએ નહીં. હવે આપણે જેમ શૂન્યની આપણે દ્વિઘાત બહુપદીમાં વાત કરી કે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર એ આપણને સૂત્ર મળતા હતા. તો કે ત્રિઘાત બહુપદીમાં એ કઈ રીતે મળે છે? તો કે આ ત્રિઘાત બહુપદીમાં એ મળી શકે આપણને. તો એ કઈ રીતે મળે છે? ત્રિઘાત બહુપદી છે આના મહત્તમ શૂન્ય કેટલા હોય છે? વધુમાં વધુ 3 શૂન્ય મળે આપણને. ત્રિઘાત બહુપદી માટેના વધુમાં વધુ 3 શૂન્ય મળી શકે. તો આપણે 3 શૂન્ય વચ્ચેની વાત કરવાની છે. તો આના માટે 3 સૂત્ર મળશે આપણને. કે 3 સૂત્ર એટલે કે 3 જે આપણને શૂન્ય મળશે એ ત્રણેય શૂન્યનો સરવાળો શું થાય? પછી બબ્બે શૂન્ય જે આપણે લઈએ એનો ગુણાકાર કરીને સરવાળો શું થાય? અને ત્રણેય શૂન્યનો ગુણાકાર શું થાય? તો કે એનું સૂત્ર છે આપણે જોઈએ તો કે ત્રણ સૂત્ર છે. શૂન્યનો સરવાળો, પછી બબ્બે શૂન્યના ગુણાકારનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર. આ ત્રણ સૂત્ર છે. શૂન્યનો સરવાળો આપણે ધારો કે કોઈ છે ત્રિઘાત બહુપદી એના ત્રણ સૂત્ર આપણને 3 શૂન્ય મળે છે. આલ્ફા, આ બીટા અને ગામા. આવા 3 શૂન્ય ધારો કે કોઈ મળે છે તો એનો શૂન્યનો સરવાળો એટલે શું થશે? ત્રણેય શૂન્યનો સરવાળો આલ્ફા + બીટા + ગામા. ઈ શું થશે આપણને? તો કે -b ના છેદમાં a. બબ્બે શૂન્યના ગુણાકારનો સરવાળો એટલે કઈ રીતે? તો કે બબ્બે શૂન્ય લેવાના, બે શૂન્ય લેવાના, એના ગુણાકાર કરવાનો અને પછી સરવાળો એટલે કે આલ્ફા બીટા + બીટા ગામા + ગામા આલ્ફા. બબ્બેના ગુણાકાર અને એ લોકોનો સરવાળો. એનું સૂત્ર આપણને શું મળશે? c ના છેદમાં a. અને શૂન્યનો ગુણાકાર, શૂન્યનો ગુણાકાર કેટલો થશે? આલ્ફા * બીટા * ગામા. ઈ શું થશે? -d/a. એટલે કે શૂન્યનો સરવાળો શું થશે? -b ના છેદમાં a. -b ના છેદમાં a એટલે x વર્ગ ના શું ગુણક છેદમાં x ઘન નો સહગુણક, પણ આગળ નિશાની માઈનસ. બબ્બે શૂન્યના ગુણાકારનો સરવાળો શું થશે? c ના છેદમાં a. c ના છેદમાં a એટલે x નો સહગુણક છેદમાં x ઘન નો સહગુણક. અને શૂન્યનો ગુણાકાર, ત્રણેય શૂન્યનો ગુણાકાર શું થશે? -d/a. -d/a એટલે અચળ પદ છેદમાં x ઘન નો સહગુણક, પણ આગળ નિશાની માઈનસ. ઓકે, ઓકે. હવે આપણે ત્રિઘાત બહુપદીમાં આગળ જોઈએ તો કે આપણને કોઈ એક આવી બહુપદી આપેલી હોય, ત્રિઘાત બહુપદી p of x 3x³ - 5x² - 11x - 3. આ કેવી છે? ત્રિઘાત બહુપદી આપી છે. તો એનું આપણે શું ચકાસવાનું? આપણને એવું કીધેલું છે કે આ શૂન્ય 3 - 1 અને -1 ના છેદમાં 3 આના શૂન્ય છે એવું ચકાસવાનું કીધું. હવે શૂન્ય છે એવું ચકાસવું હોય તો શું કરવાનું? કે આમાંથી કોઈ એક વેલ્યુ લેવાની, આમાં x ની જગ્યાએ મૂકવાની. જો એનું સાદુરૂપ આપતા આપણને 0 મળે તો આ છે એ બહુપદીનું શૂન્ય છે એવું કહેવાય. હવે આપણે ધારો કે એક વેલ્યુ માટે ચેક કરીએ, ધારો કે 3 એનું શૂન્ય છે કે નહીં આપણે એવું ચકાસવું છે. તો આપણે p of x બરાબર શું છે આપણી પાસે? 3x³ - 5x² - 11x - 3. હવે આમાં આપણે 3 એનું શૂન્ય છે કે નહીં ચકાસવું છે. તો આપણે શું કરવાનું? x ની જગ્યાએ 3 મૂકી દેવાના. તો કે 3 * 3 નો ઘન - 5 * 3 નો વર્ગ - 11 * 3 - 3. આનું સાદુરૂપ આપીએ 3 નો ઘન એટલે 27, 3 નો વર્ગ એટલે 9, 11 * 3 એટલે 33 - 3. હવે આનું સાદુરૂપ આપીએ. આ કેટલા થશે? 81 - 45 આ 33 ને -3 કેટલા થઈ જશે? -36 થઈ જશે. હવે 45 અને 36 બંને ઓછા છે એટલે ઓછે ઓછે વધતા એટલે આ કેટલા થશે? 81 એમ ના. અને આ કેટલા થશે? -81.
એટલે આ જવાબ શું, આ આન્સર શું આવશે આપણી પાસે 0. એટલે કે આ 3 એ આ બહુપદીનું શૂન્ય છે એવું મળ્યું, કેમ કે આપણે 3 ને x ની જગ્યાએ મૂક્યા તો આપણને જવાબ શું મળ્યો 0. એટલે કે એવું કહેવાય કે આ 3 આ બહુપદીનું શૂન્ય છે. એવી જ રીતે -1 મૂકીને ટ્રાય કરવાની, -1/3 મૂકીને ટ્રાય કરવાની. જો જવાબ 0 આવે તો એ બહુપદીનું શૂન્ય છે, બાકી નથી. હવે આપણે જે સૂત્ર જોયું એ પ્રમાણે જોઈએ તો કે શૂન્યનો સરવાળો આપણને શું મળતો હતો, તો કે -b/a. શૂન્યનો સરવાળો, શૂન્યનો સરવાળો કેટલો મળે, -b/a. -b/a એટલે માઈનસ ગુણ્યા x વર્ગનો સહગુણક છેદમાં x ઘનનો સહગુણક, માઈનસ પછી x વર્ગનો સહગુણક આમાં કેટલો છે, -5 છે. માઈનસ ગુણ્યા -5 છેદમાં x ઘનનો સહગુણક, x ઘનનો સહગુણક એટલે 3. આ કેટલો મળશે, ઓછે ઓછે વત્તા થઈ જશે એટલે આ કેટલો મળશે આપણને 5/3. હવે શૂન્યનો બબ્બે શૂન્યના ગુણાકારનો સરવાળો કેટલો થશે, બબ્બેના ગુણાકારનો સરવાળો કેટલો થશે, તો કે c ના છેદમાં a. c ના છેદમાં a એટલે x નો સહગુણક એના છેદમાં x ઘનનો સહગુણક. આપણી પાસે x નો સહગુણક કેટલો છે અહીંયા -11 એના છેદમાં x ઘનનો સહગુણક, x ઘનનો સહગુણક કેટલો છે આપણી પાસે 3. હવે શૂન્યનો ગુણાકાર, શૂન્યનો ગુણાકાર કેટલો મળશે આપણને -d ના છેદમાં a. d ના છેદમાં એટલે અચળ પદ એના છેદમાં x ઘનનો સહગુણક. તો કે ઓછાની નિશાની આગળ અને d આપણામાં અચળ પદ શું છે તો કે -3 એના છેદમાં x ઘનનો સહગુણક. x ઘનનો સહગુણક કેટલો છે આપણી પાસે 3. આ કેટલું આવશે આપણી પાસે, આનું સૂત્ર પાછો ઓછે ઓછે વત્તા થશે એટલે આ કેટલા થશે 3/3 એટલે કેટલું મળશે આપણને 1 મળશે. હવે આપણે તમારે શું કરવાનું છે તો કે આ શૂન્ય x ની જગ્યાએ વારાફરતી કિંમત મૂકવાની છે. જો 0 મળે તો એનું શૂન્ય છે, પછી આ એટલે આપણને 3 શૂન્ય મળી જશે. 3 શૂન્ય મળે એનો તમારે સરવાળો કરવાનો. જો સરવાળો 5/3 મળે તો બરોબર છે. બબ્બે શૂન્યનો ગુણાકાર -11/3 અને શૂન્યનો ગુણાકાર કેટલો મળવો જોઈએ, 1 મળવો જોઈએ. મળશે આ રીતે જો ચકાસશો તો આથી આપણે ત્રિઘાત બહુપદી માટેની વાત. ત્રિઘાત બહુપદી માટે કઈ રીતે તો કે શૂન્ય મેળવ્યા, શૂન્યનો ગુણાકાર, સરવાળો અને બબ્બે ગુણાકારનો સરવાળો. તો આથી સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદીની વાત પૂરી આવી. સુરેખ બહુપદી માટે આલેખ કેવો મળતો આપણને તો કે સીધી રેખા મળતી, એનો આપણે શૂન્ય મેળવતા શીખી ગયા. પછી દ્વિઘાત બહુપદીની વાત કરી. દ્વિઘાત બહુપદી માટે આપણે શું વાત કરી તો કે એના શૂન્ય કઈ રીતે મેળવો તો કે અવયવ પાડવાના, પછી એના શૂન્ય મેળવશું, પછી આપણે સૂત્ર પ્રમાણે શૂન્યનો સરવાળો મેળવીશું, પછી આપણે જે શૂન્ય મળે છે એનો સરવાળો કરીને ચકાસ્યું આપણે. પછી શું કર્યું તો કે આપણને શૂન્ય આપી દીધા, શૂન્યનો ગુણાકાર ને સરવાળો આપ્યો, એના પરથી આપણે બહુપદી કઈ રીતે મેળવવી એ જોયું. અને આ હવે ત્રિઘાત બહુપદી માટે શૂન્ય કઈ રીતે ચકાસવું, ચકાસીને આપણે એના સૂત્ર પ્રમાણે શૂન્યનો સરવાળો, ગુણાકાર ને બબ્બેના ગુણાકારનો સરવાળો આજના લેક્ચરમાં જોયું. ઓકે.